કેરી તૈયાર થાય એ પહેલા જ માવઠાએ પતાવી દીધી। ખેડૂતોને આ ખોટ અસહ્ય લાગી રહી છે। વલસાડની હાફૂસ, તાલાલાની કેસર કેરી મોંઘી થઈ શકે છે। તોફાને ચડેલા માવઠાએ આંબા પરનો ફાલ ખેરી નાખ્યો છે। જૂનાગઢ, અમરેલીમાં પણ આંબાના બગીચામાં કેરી વેરણ છેરણ થઈ ગઈ છે। મોરજરની અંદર 90% બાગાયત પાક છે, તેમાં અંદાજે 70 થી 80% જેવી પાક નુકસાની થઈ છે। તમે જોઈ શકો છો કે દરેક કલમોમાં જે કેરી હતી એમાંથી 70 થી 80% કેરી ખરી અને આવી હાલત થઈ ગઈ છે। સરકાર વહેલી તકે આ નુકસાનીનો સર્વે કરાવી અને ખેડૂતોને યોગ્ય વળતર મળે તેવી અમારી માંગણી છે। નુકસાનીમાં જે શું છે, મોટી કેરી અમુક થોડું ઘણું નુકસાન તો છે। ક્વોલિટીમાં કશો ફેરફાર ન થાય, કારણ કે અહીંનું શું છે કે ક્લાઇમેટ ચોખ્ખું રહ્યું એટલે અહીંયા ટૂંકમાં મધીઓ એવું પછી મચ્છી ઓછું આવે એટલે અહીંયા ક્વોલિટી તો દર વખતે ગયા વખત જેવી જ રહેશે। એટલે મારે અને નુકસાન શીણામાંય છે અને ઘઉંમાંય છે, હાલમાં બધું પલ્લેલું છે। એટલે મારે એટલું ખાલી કૃષિ મંત્રીને જીતુભાઈ વાઘાણીને કહેવું છે કે અહીંના સ્થાનિક ધારાસભ્યને અને સંસદ સભ્યને જાણ કરે અને વહેલી તકે અધિકારીનો જે ડિપાર્ટમેન્ટ આવતું એને સ્થળ ઉપર તપાસ કરે અને વહેલી તકે સહાય ચૂકવે એવી અમારી વિનંતી છે। ખેડૂતોએ જે કેરી કદાચ ચાલુ વર્ષે 30% જેટલી કેરી મળવાની હતી, પરંતુ તેમાં બી જે રાત્રિનું તાપમાન એ થોડું ઠંડુ રહે અને દિવસ દરમિયાન અસહ્ય તાપમાન, બીજી કે ઝાડ જે ધુમ્મસ અને ઝાકળ એ બેને કારણે જે મોઇસ્ચર મળે તો એના કારણે ફૂગજન્ય રોગ પેદા થાય અને ફૂગવાળો રોગ એ થાય એટલે તેની અંદર જીવાત બી આવે। કેરી પકવતા ખેડૂતોને માટે મોટો ચિંતાનો વિષય છે। છેલ્લા 1-1.5 દાયકાથી ખેડૂત કેરીને માટે માથે હાથ દઈને રોવાનો વારો આવે એવી પરિસ્થિતિ છે। બોટાદ જિલ્લામાં આંબાના બગીચામાં, પોપૈયાના બગીચામાં, ચીકુના બગીચાની અંદર ભયંકર ઝાડ પણ ધરાશાયી થયા છે અને જે ફળ ફ્રૂટ જે કહેવાય કે 1 વર્ષથી જે ખેડૂતો રાહ જોતા હતા એ ફળ જમીનદોષ થઈ ગયા છે। દર વર્ષે માવઠાના કારણે ખેડૂતોની કમર તૂટતી હોય છે, ત્યારે ફરી એકવાર ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં જોવા મળ્યો ને ત્યારે જૂનાગઢ જિલ્લામાં પણ આ જ રીતની સ્થિતિ હતી અને જે રીતે આંબાનો પાક પણ હવે સદંતર નિષ્ફળ જાય તેવી સ્થિતિ છે। ભારે પવન અને કમોસમી વરસાદના કારણે જે તૈયાર થયેલો કેરીનો પાક તે હવે નિષ્ફળ જઈ રહ્યો છે। સીધા જ દ્રશ્યો બતાડવાનો પ્રયાસ કરીશ કે જે કેરી છે તે ખરી પડી છે। આ દ્રશ્યો જોઈ શકો છો કે ગઈકાલે ભારે પવનના કારણે આ તારાજીના દ્રશ્યો કે જે ઇજારેદારોએ લાખોની કિંમતના આંબાઓ રાખ્યા હતા, પરંતુ તેમને આશા હતી કે સારું એવું વળતર મળશે, પરંતુ હવે આ કમોસમી વરસાદ અને માવઠું જે પડ્યું છે તેના કારણે ફરી એકવાર રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે અને આ સીધા જ જે દ્રશ્યો છે કે કેરી વેર વિખેર પડી છે। આ કેરી 200 રૂપિયા કિલો વેચાય તો પણ ઇજારેદારોનું કંઈ જ ભેગું ન થાય, કારણ કે 10 લાખ 15 લાખના ઇજારાઓ રાખ્યા હોય અને અંતે આ જ રીતની સ્થિતિ દર વર્ષે થતી હોય છે। ત્યારે હાલ ઇજારેદારો છે તે મુશ્કેલીમાં મુકાયા છે। તો બીજી તરફ જે મધ્યા નામનો રોગ છે, આ આંબાની અંદર જે મોર દેખાઈ રહ્યા છે તે મોર બરી ગયા છે ગુજરાતી ભાષામાં કહેવાય, અને આપ જુઓ છો કે આ મોરની અંદર જે મધ્યા નામનો રોગ હોય છે અને જેના કારણે પણ આ જે ઇજારેદારો છે તેને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। નુકસાની બહુ છે, દર વર્ષે બહુ નુકસાની થાય છે। એક તો મધ્યો આ રીતના રોગ છે, રોગની કારણે અમારે નુકસાન જાજી થઈ છે રોગમાં। આ પાછું માહટામાં અમારે કેરી કાલ 19 તારીખ આ ગુરુવાર 2026માં 5 વાગ્યાના પવનમાં બહુ કેરી ખરી છે અમારે, બહુ જાજી નુકસાન। એમાં 30% જેવી જ આમાં કેરી રહી છે, આવરણ જ નકર 50% જેવું છે। હા, બાકી 30% જેવી 25% જેવી કેરી રહી છે। ઇજારદાર આવું ને આવું થાય તો બગીચા ધંધા બંધ કરી દે, અમારા ઇજારદારને આ બધું ભોગવવાનું રહે બધું। નુકસાન એટલે બહુ છે, નુકસાન જાજુ નુકસાન છે। સ્થિતિ છે આંબાની હવે કઈ પોઝિશનમાં એ હમણાં છે એરિયા। હવે ખેડૂત દયા આવે અને વળતર દે તો ભલે, કોઈ સરકાર અમને કોઈ સહાય દે આ પોઝિશનમાં કે સરકાર અમને સહાય દે, અમે મહેનત કરી આખા વર્ષના રોટલા અમારે કાઢવાના હોય, આમાં આખા વર્ષના રોટલા અમારે કાઢવાના હોય, પણ એ એવું વણે એવું કાંઈ છે નહીં। ગઈકાલે જે કેરી પવનના કારણે ખરી ગઈ છે એમાં અમે સર્વે કર્યું બધે બગીચામાં, તો કેરી લગભગ 90% જેવી ખરી ગઈ છે અને ખેડૂતોને નુકસાની મોટે પાયે થઈ છે। જેથી કરી અને આ ઇજારદાર ને ખેડૂતને વળતર આની પૂરી સરકાર આપે એવી મારી માગણી છે। વલસાડ જિલ્લામાં પણ કેરીના પાકને વ્યાપક નુકસાન થયું છે। સતત 5 વર્ષથી બદલાયેલા વાતાવરણ અને વરસાદને કારણે કેરીના પાકમાં વ્યાપક નુકસાન થતું આવ્યું છે।
આ વખતે પણ કેરીનો પાક તૈયાર થઈ રહ્યો છે અને હવે કેરીની સિઝન શરૂ થવાને 1 મહિના જેટલો સમય બાકી છે. બરાબર ત્યારે જ માવઠાએ થપાટ મારીને બધું ખેરી નાખ્યું છે. આ જે ગરમીને એના લીધે જે કેરી પર મોર આવેલો હતો એ મોર પૂરેપૂરો લગભગ સમજો ને કે 60% જેટલો મોર ખરી પડ્યો. બાકીનો જે 30-40% રહ્યો તેમાં પણ ગરમીના લીધે જે કણ બેસે છે, કેરીની નાની નાની કણ પહેલાં બેસે એ પણ ખરી પડી. બાકીના જે 15-20% બચ્યો તો માલ તેમાંથી પણ જે કેરી મોટી થઈ, આવડી કેરી થઈ, એમાં ગઈકાલે જે વાવાઝોડું આવ્યું એમાં એ લગભગ 10% બીજી સાફ થઈ ગઈ. એટલે હવે ખેડૂતના ભાગે લગભગ 5 થી 10% જ કેરીઓ બચી છે.